યાદ રાખજો, કોઈ પણ જગ્યાએ માણસ સફળ થાય ને પછી અહંકારી થાય છે. કોઈ પણ ક્ષેત્રોએ સફળ થયા પછી અહંકારી થાય. એ જ અહંકારી ન થાય જેના પર પરમેશ્વરની કૃપા હોય, કોઈ મહત્પુરુષનો રાજીપો, એ જ અહંકારી ન થાય. કારણ કે એમ માને કે આમાં મારી કશી જ કામયાબી નથી, ભગવાન શ્રીની કૃપા, કોઈ મહત્પુરુષનો રાજીપો છે. પરમાત્માની જેના પર કૃપા ઉતરે એને જો અહંકાર ન આવે તો સ્વયં પરમેશ્વરની પાસે તો અહંકાર એન્ટ્રી જ ક્યાંથી કરે? કોઈ એન્ટ્રી જ ક્યાંથી કરે? બાલપ્રભુ ઘનશ્યામનો વિજય થયો, બરાબર સમજવા પ્રયાસ કરજો. બાલપ્રભુ ઘનશ્યામનો વિજય થયો. કાશી નરેશ ખૂબ રાજી થયા, ખૂબ રાજી થયા. કાશી નરેશ જ્યારે રાજી થયા ત્યારે બાલપ્રભુ ઘનશ્યામે આજ્ઞા કરી છે કાશી નરેશને, હું તમને આજ્ઞા કરું છું, આ બધા જ મોટા મોટા વિદ્વાનો, અનેકવિધ શાસ્ત્રના જ્ઞાતાઓ છે, એ કાશી ક્ષેત્રનું ગૌરવ છે, માટે બધાયનું યથાયોગ્ય પૂજન થવું જોઈએ વસ્ત્ર અલંકારોથી. ન તો એ બધા વિદ્વાનો પરાસ્ત ઘનશ્યામ પ્રભુને આગળ થયા છે. પરાસ્ત થયેલા વિદ્વાનોનું બાલપ્રભુ ઘનશ્યામે કહ્યું છે કે ભવ્ય સ્વાગત થવું જોઈએ. વસ્ત્ર અલંકાર વગેરેથી ખૂબ દિવ્ય રીતે યથાયોગ્ય સ્વાગત કરાયું છે. યાદ રાખજો ભક્તો, પરમેશ્વર અને મહાપુરુષ ધરતી પર જે આવે છે એ અનંત આત્માના શરીર માટે, અનંત આત્માને મોક્ષનો પથ દેખાડવા માટે આવે છે. આપણે શીખડાવી રહ્યા છે બાલપ્રભુ ઘનશ્યામ કે તમે સફળ થયા પછી કોઈનું અપમાન કરવાનો સંકલ્પ સુદ્ધા કરશો નહીં. આજ અબજો બ્રહ્માંડના માલિક ભગવાન ઘનશ્યામ કેવું સુમાન જાળવે છે. કાશી નરેશને કહે છે કે આ બધા વિદ્વાનો છે, આ કાશી અને હિન્દુ ધર્મનું ગૌરવ છે, માટે એનું પૂજન થવું જોઈએ. વસ્ત્ર અલંકારથી યથાયોગ્ય પૂજન થવું જોઈએ. બધાનું પૂજન કરાયું છે. કોથળા ભરી ભરી ગુલાલ આવ્યા. ભગવાનના ભક્તો કદાચ મનમાં સંકલ્પ થાય, આવું શું કામ કરતા હશે? બોલતા નહીં. આ ધરતી પર પરમાત્માનો આવવાનો હેતુ માત્ર એટલો જ છે, માયામાં ચોટેલો જીવાત્મા માયામાંથી ઉખડે અને અમારામાં ચોટે. જગતમાં પ્રેમ કરનારો વ્યક્તિ મારામાં પ્રેમ કરતો થાય. માયક દેખાતો આત્મા દિવ્ય સ્થિતિને પામી જાય. એટલા માટે પરમાત્મા ધરતી પર આવી વિવિધ પ્રકારની લીલાઓ કરે, જે તે પ્રકારે કરી અને માયામાંથી મન ઉખડે અને પરમાત્મામાં લાગે. એક જ હેતુ છે. બાકી કે અક્ષરધામમાં કે દુઃખ તો એ ધક્કો ખાય કો? અરે અક્ષરધામનું સુખ કેટલું! સદગુરુ ગુણાતીતાન સ્વામી વાતમાં લખ્યું, તમને ખોટું ન લાગે તો કહો જય સ્વામિનારાયણ. કહું ખોટું નહીં લાગે ને? અને લાગે થાય કરી લ્યો, જાઓ. સ્વામીએ અક્ષરધામનું સુખ એક બહુ અદ્ભુત પંક્તિ લખી. સ્વામી કે અક્ષરધામનું સુખ અને આના સુખમાં કેટલો ડિફરન્સ છે, તો સ્વામી દ્રષ્ટાંત આપ્યું. સ્વામી કે અક્ષરધામમાંથી એક મચ્છરિયું મૂતર્યું, એને જાણ ઉડતી ઉડતી અહીં આવી. સમજાય છે તમને? એમાં લોકો માથા કપાવે છે. આ વિચારો, ક્યાં મહારાજનું સુખ અને ક્યાં સામાન્ય જગતનું સુખ. ભગવાન શ્રી હરિએ પેલા કાશી નરેશને કહ્યું છે કે આ વિદ્વાનોની કદર થવી જોઈએ. આ મોટા મોટા વિદ્વાનો આપણું ગૌરવ છે. બધાને ખૂબ દાન દક્ષિણા વગેરે અપાવે છે, અથવા યોગ્ય દક્ષિણા અપાવે છે. અને બાલપ્રભુ ઘનશ્યામનો ભવ્ય વિજય થયો છે. આખી અયોધ્યા નગરીની અંદર વાત પથરાઈ ચૂકી છે કે અયોધ્યાથી પધારેલા ધર્મદેવના પુત્ર હરિકૃષ્ણ મહારાજ એ મહા ઐશ્વર્ય સંપન્ન છે. ચારે બાજુ વાત પથરાણી છે. ન તો કાશી ના વિદ્વાનોને કોઈ પરાસ્ત ન કરી શકે, જાણે કોઈ દી જિંદગીમાં પરાસ્તી પણ સ્વીકારેલું નહીં, હાર સ્વીકારેલ નહીં, એવા અનેક વિદ્વાનોને પરાસ્ત કર્યા છે. માટે આ વાત કા સામાન્ય નથી. ચારે બાજુ ઉદ્ઘોષ થયો છે. હજારો લોકોની ચર્ચાઓ કરવા લાગ્યા છે. આખા કાશીનગરમાં આ ઘોષણા થઈ રહી છે કે ઘનશ્યામ હરિકૃષ્ણ કોઈ સામાન્ય નથી. ધર્મદેવના પુત્ર હરિકૃષ્ણ જો સામાન્ય હોય તો કાશીના વિદ્વાનોને ક્યારે પરાસ્ત ન કરી શકે. આ ધરતી પર પરમેશ્વરની પધરામણી થઈ ચૂકી છે. આમ ઠેર ઠેર ઘોષણા થવા લાગી છે. દિનકર નભમાં ઉદિત થાય. દિનકર એટલે સૂરજ, નભ એટલે આકાશ. આકાશમાં સૂરજ ઉગે, ઉર અકળાય, ઉર એટલે હૃદય, ઉર અકળાય, ઉલુક તો ઉલુક એટલે ઘુવડ. ઈ મનમાં મૂંઝાય. સૂરજ જ્યારે ઉદિત થાય ત્યારે ઘુવડ મૂંઝાય છે. અવગુણ રવિના કહે કદાપી. રવિ એટલે સૂરજ થાય.
અવગુણ રવિના કહે કદાપી. કોઈ એમ કે હવે સૂરજમાં ક્યાં કાંઈ દમ રહ્યો, હવે ક્યાં તેજ રહ્યું છે, હવે તો આવો ઝાંખો પડી ગયો, આમ એનો અવગુણ ગાય. પણ ન પ્રતાપ છુપ્યો રહે તથાપી, પણ એનો જે પ્રકાશ છે એનો પ્રતાપ છુપ્યો રહી શકે નહીં. એમાં ધરતી પર પરમેશ્વર જ્યારે પધારે, મુમુક્ષ આત્માનો ખૂબ લાભ લે. કદાચ કોઈ એનું સારું બોલે કે નબળું બોલે, એથી કરીને પરમાત્માનો પ્રતાપ જરાય ઓછો થઈ શકતો નથી. અયોધ્યાના અનેક વિદ્વાનો વાતને સ્વીકારતા થયા છે. પરમાત્માનો પ્રતાપ તો અજબ ગજબ છે. અખિયા મેં જાદુ પાણી, અને બાપ અખિયા મેં જાદુ છે ત્યારે જ 5,000 યુવાનોએ સંસાર છોડ્યા છે. એની પાછળ કહો, સંસાર છોડીને સાધુ થયા. 712 મોટા મોટા વિદ્વાનો, વેદના આચાર્યો, વ્યાકરણ આચાર્યો, ન્યાયના આચાર્યો સંસાર છોડી અને એની પાછળ સાધુ થયા. 1500 નારીઓ પોતાના પરણિત ધણીનો ત્યાગ કરી સાંખ્ય યોગનો સ્વીકાર કર્યો. અખિયામાં જાદુ છે તે થયું છે ને કહો, એટલે અદ્ભુત મૂર્તિ છે. શુકાનંદ સ્વામી કહે કે કાશીની અંદર ભગવાન ઘનશ્યામે ભવ્ય વિજય જે પ્રાપ્ત કર્યો છે, એ આ ભગવાન શ્રીનું ચરિત્ર જે કોઈ શ્રદ્ધાથી ગાશે કે સાંભળશે, એને જીવ અને બ્રહ્મનું એકપણું છે કે અલગપણું વગેરે વગેરે શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થશે અને પરમાત્માના સ્વરૂપમાં કોઈ પ્રકારનો સંશય રહેશે નહીં. તેમજ તેમને દિવ્ય બ્રહ્મપુરમાં નિવાસ કરતા અપ્રાકૃતમાં દિવ્ય શરીરવાળા અક્ષર મુક્તો ને જે આનંદની પ્રાપ્તિ થયો, મહા આનંદની પ્રાપ્તિ એને પણ દેહ મુક્તાની સાથે થશે. એમ શુકાનંદ સ્વામી માનસિંહ મહારાજને કહી રહ્યા છે. આ ભગવાનના દિવ્ય ચરિત્રો સાંભળશે, ગાશે, એને પરમાત્માના સ્વરૂપમાં રહેલા તમામ સંશયો ટળશે. પરમાત્માના સ્વરૂપમાં પૂર્ણ નિષ્ઠા બંધાશે અને ભગવાનના ભક્તો નિષ્ઠા બંધાય ને પછી જ વ્યક્તિ કાર્યરત થાય છે. શુકાનંદ સ્વામી કે માનસંગ બાલપ્રભુ ઘનશ્યામે કાશીમાં જે વિજય પ્રાપ્ત કર્યો એને માત્ર કોઈ પ્રેમથી શ્રવણ કરે, એનું ગાન કરે, એને પણ પરમાત્મા સ્વરૂપમાં ક્યારે સંશય ન થાય. દેહને મૂકે ને ત્યારે મુક્તોની પંક્તિમાં પડી જાય. પરમાત્માની દિવ્ય ચરિત્રની મહત્તા એટલી બધી